અને આ સંજય મીઠાઈ ખાઈ જો બે ત્રણ પીસા રેવા દીધા જવું પડે સંજય જોડે. આ સંજય છે ને લાવતો છે ને બધું ખાઈ જાય છે. બધા મહેમાન આવે ખવડાવવાનું છું. સંજ્ઞા સંજ્ઞા બહાર દેખાડ. બોલ શું છે? તું મીઠાઈ લાવી લો ખાઈ જાય. શું ખાધું? બધા મહેમાન આવે શું ખવડાવવાનું મારે? આજે બધા આવવાના હે. જોઈને બોલ જોઈને. આજે મારો ઉપવાસ છે, તને ખબર છે? પણ અંદર ઓછી તો બે ત્રણ પીસ છે અંદર. એટલે મને શું ખબર પણ હું ખાઉં છું? આ મીઠાઈ હું ખાઈ ગયો? તો કોણ ખાઈ તે જોયો ખાતો જોયો એમ કે ઘરમાં કોણ છે બીજો? મને શું ખબર? તો હું ખાઈ જાઉં બધી. હું ખાઈ ગયો, મારો ઉપવાસ છે આજે. હું ચમનો આજે ખાવાનો? બધા મહેમાન આવશે ઘેર. તો હું શું કરું? લઈ આવી જા બીજી. અલ્યા તારો છોરો ખાઈ ગયો છે મીઠાઈ. આ તો માર નો માનો. મારો છોરો તો ખાતો નહીં, એને કપ થઈ જાય ના દે એવો મીઠાઈમાં. દે બતાવું મોઢા ખોલી. ખાતી મેં એમ દોતમ તો ભરેલું હોય ને. લવાતું છે નહીં મીઠાઈ. પા ખાઈ જાવ. અલા બહુ પડી ઘરમાં. આગલો છે. કરજે ઘરમાં બહાર તું વાવ રહેતો રહે ભેગો આજ માર ભેગો. એ હવે તાર ભેગું કોણ રે? તું અમે કયું કરો છું? જા તું જા. તો ઘરમાં લાવે કોણ બધું? તું અલગ થઈ જા. મારે ખાવાનું મારે આ ભાઈ આનંદ તારે આ સારી હું આ સારી રહું છું હવે. રહેતો ના માર ભેગો આજ છે. માં તાજો રહેવું નહીં. તું અમે જુદું થવા માંગતો તાર જોડે. તું ત્યાં કરતા હેડ. અને આ રાત ભાઈ આવતી ના આ હોય. મોડું મોડું બતાવતી ના તારું આજ પછી. એ હરક થઈ જાય. તારી જા. બસ મીઠા ખાઈ તો મજા આવી ગઈ. આની મીઠાઈ તો હું જ ખાઈ ગયો છું. યાર ચોક ખબર છે કે મારી મીઠાઈ કોણ ખાઈ ગયો? હું જ ખાઈ ગયો છું. જાય જાય મીઠાઈ ખાવાની. હજી થોડીક પડી છે પાહુ. હજી હવે જગ્યાએ જાય તો ખાઈ આવું થોડી. હા મજા આવે. મંદિરે બેસ્યા હતા. કોઈ દેખાતું નથી. આપણે બે લાગ છું એવું લાગે. એવું લાગે કોઈ દેખાતો છે નહીં. હા બે હતા. બેસો. બેસતું વર્ષ થયું તો હજુ કોઈ દેખાતું નહીં. બાજુ સાચી વાત છે. 10 વાગે. થોડો આવ્યો લાગે. મસ્તી મસ્તી મસ્તી. હા કરો થોડો. નવ વર્ષ તો મંદિરે આવું ના પડે. મંદિરે આવીએ જ ને બધા આવે. કાંઈ હજુ કોઈ દેખાતું છે નહીં. હજુ કોઈ આયા નહીં પણ અમે ચાંદા બેઠા પણ કોઈ આવ્યું નહીં. કોઈ આવ્યું નહીં. અમે તો બે ત્રણ જગ્યાએ મળીને આવ્યા. મીઠા ખાતા હે નહીં પૈસા વાળા એવું? બતાવે ના બોલો તમે લેતા તો બતાવતો ના નાલુ પંજ લાલ હે 50 100 રૂપિયા આલા બેન ભાઈ તમે પજે લાગ્યા બધે મંદિર કોટી હવે પડી ગયેલા પૈસા લેવા હતા તો હા પડી ગયેલા ચાલશે તમે તમારે છે ના ના આવશે દેવા આવશે જી હો ના હારો છોરો ડા છે. ભાગા ગયો ઉભા રહો યાર તમે લે લે. ના લઈ ની મોટી મનાજો તો હેલા છે લે લે મન તો વી હદાલે 50 લ્યા રાગા ગયો 500 ની 5 લે તો વી કાકો 500 ની આલા હે બીજો કાકો યાર કોની આલી રાગા ગયો જેતા રે સમય આ ડોડો 75 થાય અમાર તો મારો ડોડો થાય જો એતા તો એક મીઠા અમાર ડોડો ને પેલા બચ્ચા 200 થાય અમાર તો 75 થાય બીજા કોઈ આયા નહીં ને જોઈ બીજા કોઈ આયા નહીં કોઈ દેખાતું ના બેટા આવશે. આવશે. આવશે નહીં બધા આવશે બસ સામા કાકો તો મીઠાઈ લઈને આવવાનું કેતેલા એવું હા અમે વિચાર્યું છે મળવા જઈએ પણ આ બીજા બે ચાર ભાઈ આવે પછી જઈએ. જઈએ. એવું આવો. હવે તમે અંગાત આવીએ અમે આવીએ આવો. તમે અંગાત મળવા આજે આવો અંગાત. બધું મળવા આવીએ હા અંગાત હોય તો મજા આવે અમારે. લે ગગુજી
અરે શું કરો છો તમે? અલા જો યાર અરે નવા દ્વારા અમે તો બેહો શાંતિ ઘેર જરીક વાર. પાણી યાદો છું ભયા તમે જો તો ખરા શું યાર તમે વાત કરો છો યાર. અરે કોમ આખી જિંદગી કોમ જ કરવાનું છે. દરેક બધા મંદિરે ભેગા થયા થાય તો જઈએ હેડો. અલા જઈએ ટાઈમ થાય તો હજી પણ મારે જો ને યાદો કેટલી થઈ ગઈ છે ને કવડાવાળા આવતા નહીં. બે આખી જિંદગી શું હાય કરો છો? રહેવા દો, કોમ તો આખી જિંદગી રહેવાનું જ છે આપણે. અલા દાદા પાસે પડે શું પણ આ કોઈ કવડાવાળા આવવા તૈયાર નહીં. પૈસા પહેલા આલો છો. જઈએ દરેક બેહવું પડે, બધે જોવું પડે. વાત સાચી છે. આખી જિંદગી કોમ જ કરવાનું છે. બીજું છે શું આપણે? સાચી વાત છે તમારી પણ શું કરીએ મુકા તો તમે જીવી વહેલું જીવો પછી મુકું તમારે ઘેર જયારે આવે તમારો ઠેકાણો હોય તારે. હું ચાંદો જ કરતો મેં કોઈ કવડા હાથમાં આવતો તમે મારે જઈએ ડોશીએ નહાડ્યા છે હવાર સાઈન કીધી વિલન હું રહી ચેર ડોશી હવે છોબરું છૂટું નતું મારે. કશું ભાવ નહીં પણ એમને ચાલુ કર્યું બોલવા એટલે હું હેવા તો બસ તો પણ હેડો અમને ખબર છે અમને કશું આલ્યું નહીં ને હવે અમને ખેતરમાં દેશે. અલ્યા ભર કશું નહીં યાર બેસતા દાટો હું કક્કા જ મળતું નહીં. તો આખું વાર આપણે એવું જ જશે કકરાટ મેં તમારું. તું કોણ આખી જિંદગી કક્કામાં ગઈ છે શું કરવાનું. આવો હેડો ચાલ્યા કરે એવું. આ કાકો દેખી દેખાતા હજુ શું કરે છે? હે હા. કાકો હા હું તો 6 વાગ્યાનો ન્યારે ગયો છું. મને તો ખબર જ નહીં શું બધાને પજે લાગવા નીકળી છે. ગયા. પજે લાગવા એટલે પૈસા ના ખબર નહીં હવે શું કરવા રહ્યા. એવું છે. 6 વાગ્યાનો ન્યારે શું ખબર હોય? એવું તો આપણે 4 વાગ્યાનો ઉઠેલો નયો ભયો. એટલો બધો વહેલો ઉઠેલો. ઓ એટલે જય ભગવાન. સમજુ છે. અલે આ તો પૈસા માંગાતા રહે. જય ભગવાન કારણ કે પૈસા માંગે. જે પૈસા આલો ભાઈ હા, મને પૈસા અમે જઈને નહીં હેડે. અહીંયા બાબુજી, પૈસા આલો બે આવ્યા કાકા. પૈસા ભાઈ પજે લાગે તો નવા કોણ શું છે પૈસા ખબર ચમ લેટ પડી ગયા? અરે આ શું કરું? આ ગગોજરા ઠેકાણા જ નહીં હતા. હવે હાર મેં શેતમ જતા રહે. તો પાછો શેતમ હોતો હતો કે શેતમ મેં બોલાયા હતા લઈને આવ્યો હતો. એના ભાઈ કવડા કાવા થઈ ગયો છે 10,000 કવડા કાવા પણ કોઈ કવડા વાળો આવતો નહીં. પૈસા આજે તો હા, પણ નવું વર્ષ છે, તમને ખબર છે કે નવા દાડા છે. નવા દાડા ના જવાનું હોય, કોમ પેલું પતાવી લેવાનું હોય. અલા ભાઈ મેં કોઈ હાથમાં આવી જતા હતા તો કવડા કાઢે ને તો આમાં વિજયબેન બી હવારના બેઠા છે. અમે આવે તો પછી મળવા જઈએ બધા. બરાબર છે. તો શું કરું? હમણાં હવાર હવાર મને ડોશીએ નાખેલા. હજુ આલુ ચા પી દગર નાઠ્યા છે. સારું બધી ચર્ચા બંધ કરો પેલા તો પેલા ચમ ભાઈ તાર કાકોને નહીં દેખાતા? સનભાઈ ને મળાભાઈ દે છે તો ખબર નહીં. હું તો 6 વાગ્યાનો નેરી ગયો છું. એવું છે? અલે મને ખબર નહીં. એમનો છોકરો આવે છે તો એવાય બે તમને દેખાય હજુ. એવું કરીએ, ચાલુ એમને ઘેરથી જ કરીએ આપણે. એવું કરીએ, એમને ઘરે જઈએ બધા. હા, ના ના હડે તમારે ઘેર બસ ચાલો તો એવું કરીએ. જી ને મીઠાઈ ની પતી જાય ઓય તમે હરકા બેજો. તાવ માધું બહુ છે તે આવી મીઠાઈ તો નહીં પતી જાય. હવે તો મીઠાઈ તો લઈ જઈશ ને તો ચાલશે. સાચી બહુ બોક્સ પેલા પેલા મડભાઈ પાછા એવા જ છે ને હરિયો કરવા વાળા. આ છોકરાના બે અક્ષર એવો જ હોય ને પાછો. હોવે જવા દો ને. તમો ગુણી છે પાછો જરીક. લેટો અમને આ જશે તો પગે પડી ગયા. પૈસા બહુ માંગતા પૈસા જ લાવો કે. એટલે અમારા જોડે આવડે પૈસા માંગતા હતા. સારું લેવડો આપણે ઝાડા ભાડા. આયલા થોડા તમ મરિયાના 2 દોણા હોય કે સોના 2 દોણા હોય કાકા આ તો 2 વર્ષ છે સારું નહીં રહે. હા તો સુખા બેસતું હશે શું કહી દઉં તો ગુજરાત નવા વાળામાં દાડો ખરાબ કરો આપણે. દાડો ખરાબ કઈ વગેરે કરું બહુ. એટલે આ મનુભાઈ ગયા હતા મળી એમને. હા મળ્યો જય ભગવાન. જેમ વાપરવી પૈસા આલજો. હા ફાઇનલ કેટલા જો 50 હોય ના વાગવાના હોય. એટલે તમે તો નામ બોલવા બેઠા છો બધે જ બોલતા પૈસા અમારા કરતો આવું નહીં કરવા. આજા નહીં તમારે અમે. આવા તો આલે જ નહીં મોટા મડિયા છોરા તો કઈ લઈ જ ના દેવો. એટલે મડિયાનો આપણે આપણું હાથે ખોવાય એવા છે. બુદ્ધિના દ્વારા તું મજાનો હોય કે સોના હોય સરખા જ છે બે. કહેતો દાડો બગડી ગઈ છે હમણાં તમે ભાઈ અરે વાત થોડો હાડો. નહીં પાવા તમે તો આયા આ મડભાઈ ટેકોણા નહીં. તમે મંદિર જય માતાજી બોલો પડા કાકા પૈસા તો જય ભગવાન મડભાઈ. કેમ આજે તમે દેખાયા? જવા દે પેલો સૈન્ય મીઠાઈ ખાઈ જો મારી ગાયલી એ કોઈ લાવતો છે નહીં એટલે તે અમે આવવાનું નહીં મંદિરે. મંદિરે આવવાના જ હતા
આવીએ થોડી વાર અરે અમારે તમારે ઘેર આવવું પડે ઘેર આવવું એટલા માટે તો. પડે. અને મીઠાઈ હાથે વઢવાનું હોય હવે એમ કેવું છે તો હોય જ નહીં મીઠાઈ યાર બધા લાવે ના મીઠાઈ એવો 500 મીઠા તો વઢવાનું એટલે આયા હતા મારે ઘેર હું તમને લેતો બોક્સ પડ્યો હતો આપણી જોડે પણ હું કહું મેં એક વાત કરી ખોટી કરી વાત સાચી છે આ છે દેવો હા હવે અમને મળીએ તા ભાઈ નહીં આવતો હું ભલે નોકમ આવો તમે આઈપા ઉપર શું નહીં ઉભા રહો તમે બતાવો ને નવા દાડા મેવું ના ચાલે ભેગા થઈને તું આપણે વાત કરીએ તમે જે હોય એ વાત તમારે જવું પડે જો હવે લાઈટો બાઈટો નંખાઈ દીધી બધું ખાવાની હોય નહીં મારા ભાઈ બેન ખાવાની ખાઈ પડી અરે આવો તમારે ઘેર લઈ ગયા તમારા ઘર નહીં બાઇન્ડિંગ કરતા તું તો કરી બોલો જેમ કહો. હા ભાઈ ઓ વાસુભાઈ યાર તમે તો મહા સારા છે ઘેર છે આ કોઈ મંદિર આવેલા તમે તમે તો આમાં જ એટલું બધું જય ભગવાન પગે લાગો પગે પૈસા વાળો એટલે આ પગે લાગવાનું કહ્યું તમને બે ને પૈસા મોકલવા નહીં કહ્યા ચલો પૈસા નહીં બીજી બે વાળો ના મને ખુરશી આલો મને આ સારું ફાવશે ખુરશી મેલો ને લા મેલ યાર લાવ મેરે હું આવી જાઉં છું આઈ મેલા ઓમ મિલ દે છોકરાઓને બેહવા જા દિવસે ભાઈ ઉભો થા આપણે બેહવા જાય હા ઉભો થા બેહો તો હાલો ચાલશે આપણે પા બેઠા પેલા ખાટલા બેઠા પા જાઓ જવડા આ બેહવા દીધું હોય તો એમાં શું હવે ખાટું મોડું થઈ જવાનું ભલે યાર માર ઘેર આવે સંભાઈ. હા ખુરશી હારી લાવ કાથો આરામ છે આ તો હારી જ લાગે ને મોઘી ચેટલી આવે હજારમાં બે જોડી તમ પ્રમાણે ના આવે આવા તો ખુરશી મેં તો જો ખેંચે આખા ઘેર સોફા ઢગલો પડ્યા તો કશું બોલતા નહીં આ ખુરશી મેં જિંદગી પહેલી વખત આ લાયા ખોટા તો ખેંચાય બહુ ના પણ ખુરશી હારી છે હું ચાલે તમે કોઈ દર આવ્યા છો મારા ઘેર આવા ખબર પડે કેવું છે એમ આવજો ઘેર એક વખત હા જોજો ફરી ખબર પડે ઘરમાં બેઠી લે કેવું છે એમ આ તો નાણ તું કઈ આગળ આવવાનું કેવો આવ્યો પા ભાઈ હવે એવું ના બોલાય આવું બોલે એમ? કોની છે આ મારી આ તારું સાપરું ગેલપા હે આ જમીન કોની હે તમારું છે પણ સમજાય બે તમાર ઓય માં ભાઈબંધ નું છે મોટા વાત છે, છોકરો ની બોલણ વચ્ચે તો ઘર તારું આલ દીધું હે બડા ભાઈ આજ નવું વર્ષ છે નવા પહેલો જ દાડો છે બેસતા વર્ષનો ના આ બધી વાત ના હોય તો સમજાવો પણ સમજાવો આવું પણ હોય? અંદર મીઠાઈ ના ખાઈ મારી કોઈ લાવે ના આજે મીઠાઈ તો સમજાવે છે. સમજાય મને બપરો મારી વાત આજે મારો ઉપવાસ છે તું એની મીઠાઈ હું તમને ખાઈ જાઉં એમ કહો તમે મારો ઉપવાસ તોડાય મારા અહીં ના તોડે ના મેં મીઠાઈ નહીં પાડી આજ લગી નહીં પાડી તો ખાઈ. બરાબર છે હા એમ કહું છું અલા થોડા કદાચ ઓય, થઈ જશે. મીઠાઈ નહીં ખાધી ના ભાઈ મેં નહીં ખાધી હું તો જોયું નહીં બોક્સ છે આ હશે આ એમનો છોકરો જ એટલે મને વાળો. મેં જોયું નહીં બોક્સ એવું છે મારા માથે આ ડાયરેક્ટ એ વાત કઈ ગયા છે રાતે ઉઠીને કઈ જાય ઓહે ઓહે મીઠાઈ સંભે ખાઈ જાય એવા આ કેળા મોઢે અપાસ કરે છે એવું કે છે ને પણ એ તો રાતે ઉઠી ખાઈ જાય એવું માણસ છે અસંયો હા, એવું છે તો તમે ઓળખતા નહીં છો. રાતે 12 વાગ્યા પછી પલટાઈને પાહું હા. તા પેલા ખાઈ લીધું હોય 11 વાગે ખાઈ ગયો હોય તો રાતે બની શકે એવું અરે મળભાઈ આ શું તમે મીઠાઈ હારો ઝઘડો છે આ કે ઝઘડો છે વાતનો યાર કે જરી કે એ નહીં હોય જ ને આ કોકને 4 જણને વાત કરીએ તો શું લાગે હવે મીઠાઈ હારું ઝઘડ્યા છે બે ભાઈ એવું ગામમાં વાતો થાય હવે ખાવાની વસ્તુ એ ખાઈ ગયા છે છોડો એની વાત ને આપણે અને નવા દાડો વધ્યા તો ચેવો વધ્યા ભા મીઠાઈ કેવો વધ્યા મીઠાઈ વાળા હારું, હા. એવું કોઈ બે જણને આપણે વાત કરે તો આપણે કહેવું જ છું એટલે મીઠાઈ હારું વળેલા આ તો કે ઝઘડો કહેવાય ગામમાં લોકો આવ્યો હે કે કઈ કઈ મીઠા હાથે વધ્યા તો તમારે શું કરવાનું છે બેને બોલો શું કરવાનું તમે મીઠા હાથે આવી ના વધ્યા પેલો તું એ પાછળ મારે કશું કરવા નહીં મારા અલગ અને આ બધી હિયારી તમારી જગા છે તો હિયારી જગ્યા તો બધા આવે ફરે સોની હિયારી આ બધી હિયારી જગા ઓ હિયારી હા એમાં તમારી બેની બેની જગા છે જગ્યાએ ભાઈ, બેનું છે. આવે. એટલે પછી બેને વાપરવાનું એવું કશું નહીં હવે બે ભાઈ છો તો બે જણા હપી રોડે હરી મરી આજુ કરે ને આખું આ દીધા સાપા પડી રહ્યું એ વાત અલગ રહે હરીમરી પણ આજે તો બેસતું વર્ષ આવે તો બેને ભેગું થવું પડે લોકો ગમે તે વધ્યા હોય ને વધ્યા હોય ને તો એ ભેગા હોય ને ભેગા થાય. બે ભાઈ ભેગા થઈને વાત કરે સુખ દુઃખ ની વાત કરે તો ઉકેલ આવે કે ગમે તે જાતનો. બોલવાની તમીજ જ નહીં હમણાં વાતું હશે કે એવું હા આ મીઠાઈ માજે તો આલી દોત ઓઠાઈ જો ખાવાની હતી અને હવે પૂછો ખાતો ભાર્યો મને પૂછો
બહારનું છે તમે ડાયરેક્ટ મારનો મારવાની શું જરૂર છે બીજું કોણ ખાવાનું મીઠાઈ હારું તમે આવો ના ખાય. બંધ થાવ વાત હવે આપણે ચાંદા આવીને બેઠા જો પહોંચી જો કશા ભાવ તો પૂછ્યો હતો કશાને પૂછો નહીં વાત બરાબર છે આ વાત તો સાચી છે ને ભાઈ હા તમારી અમની એમની કે ફીજ છે એ ના પીવડાવે તમે પીવા માર મોટલાનું બધા અરે એમને ઘેર અમે ઉભા રહ્યા નહીં એમને ઘેર ઉભા રહ્યા અમે એમને કીધું કે અહીં હેડો તો કે હું નહીં આવતો એટલે તમે શું એમને બોલ્યા લઈને તમે આવ્યા. બોલ્યા ને કે એમનો ભાગ છે તો એમને પછી આલવું પડે ને પાણી પણ તમે લ્યા પાણી આ તો તમે લાવો કેવા લાવો હરખું જ છે. ભલે પણ ગગુજી એવું કહો ફ્રીજના નહીં પૂછ્યા તમે ગમે તેવું પાણી આલો કે તમે ભાવના પૂછાય મને કોઈ આવે જ ગમે તે પાણી ધરો મને પાણી પી જ લેતો એવું ના કે તમે ફ્રીજ નું લઈને આવજો તમે આટલું બધું ના કોઈ ખુરશીઓ તમે બેહવા માટે લાવ્યો ખાટલો ઢાળ્યો પણ એ તો એટલું તો પાણી તો થાય ને નહીં થોડા ખારું ઠપકો રહી જાય તો પાણી ગમે તે લાયા હોત એ બધું પછી કરશું પણ પહેલા બધાને મળી જઈએ એના માટે આ બેને તૈયાર કરવા પડશે આના ઝઘડાનું સમાધાન કરો પેલું ભાઈ જો એક જ વાત કહો તમારે બેને વાત કહો આમાં નહીં થવાનું ઝઘડા સમય નથી આમાં નહીં થાય સના ભાઈ આવું નહીં ચાલે નહીં થાય. નવા વર્ષમાં આવું નહીં ચાલે બરાબર નહીં જોતું એમને ના આલે પોણી એટલે છોકરા અને આ વિજયભાઈ કોણે કશું આડી બે મીઠાઈ લીધા હંચા ઉપર પડી જા મીઠાઈ એમાં નહીં ખાવી આવડે પણ તમે પોણી નો કરો પહેલા મીઠાઈ નહીં ખાવી ચલો પોણી લાવો પાણી આલો છોકરા આપણે ઘરમાં લાવો ભાઈ પાકતો ને તો મેલો નહીં આપણે એટલે બધા એ થઈ જાય આ પહાવ હા બરોબર મને કશું ને તો એવું તો અમને નહીં આવડતું. જો બૂટ પહેરેલા તમારે કરતો કમ્પ્લેટ આ લાખ રૂપિયા ઘરમાં એક કાઢ્યો એવો શું મજા આવે તો આ પછી આ ગરીબ જેવું ના સમજતા તમે મને હવે એવા રહ્યા એકલા એવા રહ્યા એકલા સાપરા પડી રહ્યો એટલે એવું નહીં સમજવાનું કે આ ગરીબ હશે એમ હા એટલે જ હવે એકલા જ છે બૈરો ઘરે કોઈ નહીં બધા નાહી જાય કાઢી મેરે એવું નહીં લાગતું નવું લાવો પેલું આ નવા બેસતા દાંત જો ખાવું પહેરો લાખ રૂપિયા શું કરવાના શું કરવાના એક જોડી લુગડો તમારે નહીં લેવા તો તો જો ઘરમાં રાખો એટલે. બેગ બંધ છે આજે આજે પૈસા લેવા જવાનું હોય ભાઈ તો આજે જ લેવા જવાનું હોય ને બધા દિવાળીની 15 દાડા પહેલા અગાઉ જે લેવાનું છે બધું લાવી દે સામાન તૈયારી વેરી કરી પણ લેવાની નવરો તો પડ્યો છે તરમ કોમ જ એટલું બધું હતું પણ આ તો લોભ્યો માં હશે પૈસા કાઢવા પડે કે આ બેંક બધા બેંક તો આજ બંધ થાય પોત આ પેલા બંધ થઈ જાય પેલા કોને પાણી આલ આંદા બધા બધાને આલુ નહીં મોટા મોટા એટલે ખબર નહીં દાદાજી દાદી મોકલો આલવાનું શેના મોકલો પાણી લેવા બે આ કોણ છોકરો છે એવું કરના પડી હું ભાઈ બંધ કાર્યો તો છોકરો કોણ હે તો ભાઈબંધ તો આપણને ખબર છે મંદિરે બન્યા શું બાબુજી તમે અજત કરો તો કીધું ના અને મને હું આવે સંભાઈ કીધું ના તમે ડાયા ભાઈ આપણે ડાયા ભાઈ હા પેલા ડાયા ભાઈ હે ને એવો બહાર ગયા હતા તે. કેવું બસ બસ બેટા બોલી પીવાનું સારી થઈ જાય બેચ ને બેચ વાહ મીઠાઈ મારે છે ને ઓરિજિનલ મંગાઈ એવું કેટલા કે નહીં હારી જ છે ને લો આ લીલી લો મસલા મીઠાઈ ખાઈ જાય ને છે કઈ અંદર જો છે જો ખાલી આ ડબુજી સનભાઈ ઉપવાસ નતો ઉપવાસ હતો તો અરે ઉપવાસ હતો મીઠાઈ જાને ખાઈ જાય ભાઈ ના ખવાય અમને કશું ના આવે અલ્યા ના ખાવાય મીઠાઈ એવું નહીં બરોબર હા. તમે ચાંદા એવું કરેલા અરે હવે એક વાત કરે કે મારે તો અપવાસ છે તો હું કેમ ખાધી તો પછી આ કેમ તમે ખાધી એ કાલ રાતે હતો 12 વાગે હવે દાજા હવે આતા એનો એનું મતલબ મતલબ એક જ વાત છે એક જ વાત કે છે. મીઠાઈ એવાય ખાઈ ગયા હશે બરાબર મફેની મીઠાઈ રાતે બાર સનભાઈ વાગે થઈ ગયા છે બીજું કોઈ નહીં સાચું બોલો સનભાઈ અલા સનભાઈ આવું ના હોય યાર ખાઈ હોય તો આપણે પંચે મોડે માંગવાની કોઈ નહીં જોડે જોઈતી હોય ને તો મોડે માંજી લેવા નહીં ભાઈ અમને ક્યાંક કોઈક આવે બરાબર કોઈક હગો આવે કોઈક મહેમાન આવે કોઈક મળવા આવે તો એમાં શું હાલે એટલે આ લવાય ના તમારથી ખાવી હોય તો અને ગામમાં વાતો કેવી થાય કશું ચોરી કરી મીઠાઈ મીઠાઈ સારું લાગે ચાર જણા વાતો કરે આપડી તમે કહેતો પેલો ધોરો આવ્યો બોલો મીઠાઈ એટલી ગમે ને મને
અલ્યા પણ તમાર ભાઈ હતા તો મોઢેમાં જે હતા આખું ખોખું આપી દે તમને ભાઈ હા ના થોડા પાડો કે નહીં આવતું એટલે મારે ચોરી કરવી પડી અને યશભાઈ તો પાછા બીજા ઝઘડ્યા એમાં બીજું કામ આપણું હતું બગડ્યું ભાઈ લાગે સનભાઈ હા તમે મીઠાઈ ખાઈ જાઓ તમે ભાઈ લઈ આલો 1 કિલો. વાત તો સાચી છે હવે સાચી વાત નહીં એન વતી લઈ એક આવી કિલો ભાઈ. લઈ આવવાની છે તમારે અને માફી માંગી લો પણ માફી માંગી લો તો ભાઈ માફી માંગી લો ભૂલ તમારી છે એટલે ભૂલ સ્વીકારી અને માફી માંગી લો મળી હો એટલે આપણે આગળ આપણે બધા મળવા જઈએ ને આગળનું કામ થાય અને બેસતું વર્ષ દારૂ આપણે સુધારવાનું બગાડવાનું ના હોય. હો 9 વર્ષ સુધારવાનું કઈ રીતે ઊભા થાવ તો ભાઈ હવે મોટા ભાઈ થાય છે પા હા તે ઊભા થાય હવે ભૂલ ચૂક માફ કરજો તો 2 બોક્સ લઈ આવે બહાર નહીં જોઈતી બે ભાવ એને હવે પેન્સી ક્યાંક નહીં જોઈતી પણ તું આવું પણ આવું બીજી વાર આવું ના કરતા મને ખોટું લાગે ખાઈ હોય તો એટલે કોણ કહેજો લે? તો લઈ આલે સારું તમે લઈ આવજો 2 બોક્સ જે લાવ્યું હોય તમારે કિલો શેર જે લાવી લઈ આવજો લઈ લે. આપી દેજો મારા ભાઈ હા બરાબર છે ગલે બોલો જરી હવે ઘરે માં લાડા તા ફરી મારી માર ભાઈ તારી મીઠાઈ ખાઈ ગયો પણ શું કરું હવે હા તો એ તો અમને પહેલા ખબર છે કે તમે મીઠાઈના રસિયા છો હા એમ કારણ કે અમે જોડીએ ને તમને અમે ખબર છે કેટલી વાર ગયો પૂછજો મીઠાઈ કેટલી વાર ખાઈ છો તમારું એટલે ભજનમાં આ છો તમને ખબર જ છે કેવો પ્રસાદ ખાય છે હવે તારે માગે મીઠાઈ ખવાય જાય એ બધી વાતો હતા ના કાઢવાની હોય પણ મેં એક જ પીસા જ મને ખબર કે બોક્સ આ નવરું કઈ ના ખાવું બરાબર છે હા કરો. આ ભેગા થઈ ગયા બે ભાઈ ભેગા થઈ જાય બરાબર છે હવે તો આપણે જઈએ બધા મળી હવે બધાને મળીએ મંદિરનું દર્શન હો બધાને મળી ને પછી છૂટા પડીએ છૂટા પડીએ ચાલો આપણે ચલો ચાલો કર કોઈ હેડો હવે તમારું મારી આટલી પડશે તમારું સબ્જી તો થોડી ઘણી રાખવાની હવે પાછું આટલી સબ્જી તો કરી આવું કેટલી રાખે હા ભાઈ આ હવે ની એન્ટ્રી પાડી જ છે ને તમે અમારો સ્વામી સારો કરો